ખાતે મ્યુનિસિપલ કમિશનર સાહેબ, ચેરમેન સાહેબ અને મેયરશ્રીને આવેદનપત્ર આપવાની અંદર આવ્યું છે કે હાલ વડોદરાની અંદર નો બેનર નો હોલ્ડિંગનો જો નિયમ મૂકવાની અંદર આવ્યો છે તો ગણેશોત્સવના 15 દિવસ પૂરતો આ નિયમ હટાવવાની અંદર આવે, કેમ કે આ ગણેશોત્સવ દરમિયાન મોટી મોટી કંપનીઓ દ્વારા ગણેશ મંડળોને એડ મળતી હોય છે, દુકાનદારો દ્વારા ગણેશ મંડળને એડ મળતી હોય છે, જેનો એક ખૂબ મોટો ફંડ ફાળો મંડળની અંદર આવતો હોય છે, જેને કારણે ઉત્સવની રંગે વડોદરા શહેરની અંદર ઉજવણી થાય છે. જો આ બેન 15 દિવસ માટે હટાવી લેવાય 23 ઓગસ્ટથી લઈ અને 5 સપ્ટેમ્બર સુધી, તો દરેક ગણેશ મંડળ આ ઉત્સવની રંગે ઉજવણી કરી શકે અને ખૂબ સરસ રીતે આયોજન થાય, જેને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફ. ચેરમેન સાહેબે કીધું છે કે અમે લોકો મિટિંગ કરીને થોડાક જ ટાઈમની અંદર જણાવીએ છીએ અને જો આનો સુખદ નિરાકરણ નહીં આવે તો આગળના સમયની અંદર જેમ પાછલા વર્ષે ખૂબ મોટી રેલીનું વિરોધ પ્રદર્શન રેલીનું આયોજન થયું હતું, તો અમારે પણ ફરીથી ગણેશ મંડળોએ વડોદરા શહેરના રૂરલમાંથી ભેગા થઈને આનો વિરોધ કરવો પડશે.